અરવલ્લી જિલ્લાના બાયડના ચોયલા પાસે ચાઇના દોરીએ લીધો માસૂમ યુવાનનો ભોગ 17 વર્ષીય તીર્થ પટેલનું કરુણ મોત। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ઉત્તરાયણ પૂર્વે જ ચાઇના દોરીને કારણે એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે। તાલુકાના ચોયલા ગામના બીજા સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલ 17 વર્ષીય યુવાનનું ચાઇના દોરીથી ગળું કપાતા ઘટના સ્થળે કરુણ મોત થયું છે। મળતી વિગતો અનુસાર ચોયલા ગામના વતની તીર્થભાઈ પ્રકાશ પટેલ ઉંમર 17 વર્ષ પોતાના મોપેડ પર સવાર થઈ ગામના બીજા સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન અચાનક આકાશમાં લટકતી જીવલેણ ચાઇના દોરી તેમના ગળાના ભાગે આવી ગઈ। દોરી એટલી ઘાતક હતી કે યુવાનનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું અને લોહી લુહાણ હાલતમાં તીર્થભાઈનું ટૂંકી સારવાર દરમિયાન ઘટના સ્થળે મોત થયું। 17 વર્ષના આશાસ્પદ પુત્રના અકાળે અવસાનથી પટેલ પરિવાર પર આપ તૂટી પડ્યું છે। ઉત્તરાયણના તહેવારના માહોલ વચ્ચે આ કરુણ ઘટનાને પગલે સમગ્ર ચોયલા ગામ અને બાયડ પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે। પ્રતિબંધિત હોવા છતાં વેચાતી ચાઇના દોરી સામે ફરી એકવાર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આણંદથી બસર મલિકનો રિપોર્ટ।